સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. વિષય અંગ્રેજી, પ્રથમ સત્ર, ધોરણ 7નો પહેલો પાઠ. વિની સ્માઇલ. પ્રશ્ન પહેલો. બાઉટ શબ્દનો રાઇમિંગ વર્ડ પસંદ કરો. લાગુ વળતો તો કાઉચ. પ્રશ્ન બીજો. ફ્લ્યુ બ્લ્યુ તો રેંગનું થાય સેંગ. ફ્લ્યુ બ્લ્યુ તો રેંગ સેંગ. પ્રશ્ન ત્રીજો. નમૂના પ્રમાણે જોડ બનાવો. બેગનું બાઉટ તો કાઇટનું ફ્લ્યુ. આ બધા ચાલુ વર્તમાન કાળ છે. વર્તમાન કાળનું આનું ભૂતકાળનું રૂપ છે, તો આમાં વર્તમાનનું રૂપ ના ભૂતકાળનું રૂપ, એ રીતના જોડ બનાવવાની કહે છે. પ્રશ્ન ચોથો. માય મધર બ્લેન્ક સુગર ફ્રોમ ધ માર્કેટ. બાઉટ એટલે લઈ આવવી, ખરીદી કરવી આમ માર્કેટમાંથી. ભૂતકાળનું રૂપ છે બાઉટ. પ્રશ્ન 5. આઈ બ્લેન્ક ધ રામાયણા ઇન ધ મોર્નિંગ તો રીડ આવશે. રીડ એમાં ત્રણ રૂપ સરખા જ આવે. પ્રશ્ન 6. માય ગ્રાન્ડ ફાધર બ્લેન્ક ફોર લેંગ્વેજ તો સ્પોક. જવાબ આવશે સ્પોક. સ્પીકનું ભૂતકાળનું અને સ્પોક સ્પોકન થશે. ભવિષ્યમાં સ્પોકન આવેનું, બરોબર. પ્રશ્ન 7. રાઇટ ધ ઓડ વર્ડ. લાગુ ન પડતો હોય એવો શબ્દ શોધી કાઢવાનો છે, તો સિલ્વર, ગોલ્ડન, સ્ટીલ અને અહીં આવશે ક્લોથ. તો કપડા અલગ તારવી દેવાના છે, બરોબર. આ બધી ધાતુ છે. પ્રશ્ન 8. તેજસ્વીની બાઇસિકલ્સ હેડ એ ખાલી જગ્યા. તો જવાબ હશે એમાં શું હતું? રેડ બટન. પ્રશ્ન 9. તેજસ્વીની બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય તો બાઇસિકલ ક્યાં હતી સ્કાયમાં? તો ઉડતી હતી, ફ્લાઇંગ. ક્રિયા કે છે ચાલુ હતી, પણ એની અસર દેખાય છે, એટલે આ આગળ ચાલુ હતી, ઉડતી હતી એમ, બરોબર. એટલે ચાલુ ક્રિયામાં આવશે અહીંયા ચાલુ ભૂતકાળનું રૂપ આવશે ફ્લાઇંગ. પ્રશ્ન 10. નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો. It was 11th April 2011. It was Tejaswini's 20th birthday. Her father gifted her a beautiful bicycle. It was a unique bicycle, blue in color, soft seat, a little bell and a rear view mirror. એટલે 11 એપ્રિલ 2011. ઇટ ઇઝ તેજસ્વીનો 12મો જન્મદિવસ. તેણીના પિતાએ તેને એક સુંદર સાયકલ ભેટ કરી. એ એક અલગ, યુનિક એટલે અલગ તારવેલી, એટલે બહુ સરસ અલગ તરવાઈ જેવી સાયકલ હતી. તેનો કલર બ્લુ કલરનો, સીટ એની નરમ હતી, એમાં નાની બેલ અને પાછળના દ્રશ્ય જોવા માટે એમાં મિરર એટલે અરીસો હતો. એમાં પ્રશ્ન પહેલો જોઈએ એનો ફકરાનો. હુ ઇઝ 12 year old? કોણ 12 વર્ષનું થયું? તો જવાબ આવશે તેજસ્વીની. એમાં બીજું. હુ ગિફ્ટ એ બાઇસિકલ ટુ તેજસ્વીની? તેજસ્વીનીને સાયકલ કોણે ગિફ્ટ કરી? તો જવાબ આવશે ફાધર, એમના પિતાએ. ત્રીજું. વોટ ઇઝ ધ કલર ઓફ બાઇસિકલ? સાયકલનો કલર કેવો હતો? જવાબ આવશે બ્લુ. પ્રશ્ન 11. તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર ઓલ્ડ.
તેજસ્વીના જન્મદિવસના દિવસે કેટલી વર્ષની થઈ? તો જવાબ આવશે 12. પ્રશ્ન 12મો. ધ રાવ પાથ વોઝ ખાલી જગ્યા ઓન ધ રિવર બેંક. પ્રશ્ન 13. તેજસ્વીની વોઝ થ્રિલ્ડ ચોંકી ગઈ. પ્રશ્ન 14. જુદો પડતો શબ્દ તો બેલ, પેડલ ને હેન્ડલ. તો આ ત્રણે સાયકલમાં લાગુ પડે. જ્યારે વિંગ્સ છે એટલે વિંગ્સ એટલે પાંખો અલગ તરવાઈ જાય છે, એ સાયકલ ન હોય. પ્રશ્ન 15. હી સિંગ ડીડ ને ક્વેશ્ચન માર્ક. આને ક્રમમાં ગોઠવવાનું છે. તો પેલા આવશે ક્વેશ્ચન માર્ક છે એટલે ડીડ થી જ આવશે. ડીડ હી સિંગ ક્વેશ્ચન માર્ક. પ્રશ્ન 16. વિચ ઇઝ ધ ફોલોઇંગ ઇઝ ફોલ્સ અબાઉટ ધ બાઇસિકલ. તો આમાં ખોટું પડતું હોય, ફોલ્સ એટલે ખોટું, લાગુ ન પડતું એવું કોણ છે? તો બ્લુ કલર તો હતો, પાછળના વ્યૂ જોવા માટે મિરર હતો, નાની બેલે હતી. એ હાર્ડ સીટ નથી, એટલે જવાબ હશે એ હાર્ડ સીટ. એમાં તો સોફ્ટ સીટ હતી. પ્રશ્ન 17. વોટ ડીડ તેજસ્વીની સે વેન સી સો હર બાઇસિકલ. તો તેજસ્વીની એની બાઇસિકલ એટલે સાયકલ જોતાની સાથે શું કીધું? તો જવાબ આવશે વાવ. ચકચકિત થઈ ગઈ, એમ કે આશ્ચર્યચકિત એક ટાઈપની. વાવ એટલે આશ્ચર્ય થઈ જવું. પ્રશ્ન 18. વેર ડીડ તેજસ્વીની ગો. તેજસ્વીની ક્યાં ગઈ? તો જવાબ આવશે રિવર બેંક, નદીના કાંઠે. પ્રશ્ન 19. હાઉ વોઝ ધ પાથ ઓન ધ રિવર બેંક. તો નદીના કાંઠે જવાનો જે રસ્તો હતો એ કેવો હતો? જવાબ આવશે રફ, એકદમ રફ રસ્તો હતો. પ્રશ્ન 20. નોટિસ મીન્સ સૌ. એનો અર્થ શું થાય? સૌ. પ્રશ્ન 21. હાઉ હાઈ ડીડ ધ સાયકલ ગો. તો સાયકલ કેટલી ઊંચી ગઈ હતી? તો જવાબ છે 5 મીટર્સ, 5 મીટર. પ્રશ્ન 22. મિરેકલ મીન્સ. મિરેકલનો અર્થ શું થાય? તો મિરેકલનો અર્થ થાય છે મેજિક, જાદુ. પ્રશ્ન 23. એક્સાઇટેડ મીન્સ. એક્સાઇટેડ એટલે આમ તમે એકદમ ધાર્યું ન હોય એવું તમને મળી જાય એટલે એક્સાઇટેડ, તમે ઉત્તેજિત થઈ જાઓ. તો એક્સાઇટેડ ઉત્તેજિત, તો એનો અર્થ થાય થ્રિલ્ડ. પ્રશ્ન 24. વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર. તેજસ્વીએ નદીમાં શું જોયું? તો જવાબ આવશે બોટ, તેમાં એને હોડી જોઈ હતી. પ્રશ્ન 25. વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ વિલેજ. તેજસ્વીને શાળાને વિલેજ એટલે ગામડામાં શું જોયું? તો જવાબ આવશે સ્કૂલ. પ્રશ્ન 26. વેર ધ લીવ્સ. તો પાંદડાઓ ક્યાં હતા? તો રૂફ ઓફ હર સ્કૂલ, તેની સ્કૂલના છત ઉપર. પ્રશ્ન 27. વોટ કેમ ઇન તેજસ્વીનીઝ વે. તો જવાબ છે ફ્લોક ઓફ બર્ડ્સ. પ્રશ્ન 28. ઓલવેઝ મીન્સ. ઓલવેઝનો અર્થ શું થાય? તો જવાબ છે ફોરએવર. પ્રશ્ન 29. નીચેના શબ્દનો પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ જણાવવાનો છે. તો ગોનો વેન્ટ થાય, ગોનો વેન્ટ. અને જો ભવિષ્ય જોતું હોય તો એનું થશે ગોન, GONE. રેડી. પ્રશ્ન 30. મેહુલ બ્લેન્ક એ મેજિક શો લાસ્ટ વીક. તો આવશે સો. પ્રશ્ન 31. જુદા પડતા ધ્વનિવાળા શબ્દ પસંદ કરો. ડાર્ક, હાર્ડ ને બાર્ક. તો મૂન અલગ પડી જાય ને. આ કે વાળા બધા બોલવામાં એક જેવા લાગે. પ્રશ્ન 32. નમૂના પ્રમાણે વિકલ્પ પસંદ કરો. હર્ષ મેક ટોયસ. હર્ષ વિલ મેક ટોયસ. આનંદ કેચ બોલ. આનંદ વિલ કેચ. પ્રશ્ન 33. પછી ફૂડ, કુક અને ગર્લ. તામાં આવશે પેલા ધ, ગર્લ્સ કુકડ ફૂડ. છોકરીઓએ ખોરાક રાંધ્યો, એમ એ રીતના થાય. પ્રશ્ન 34. ધ ફ્લાઇંગ બાઇક વોઝ. ઉડતી બાઇકનું શું છે? ડ્રીમ હતું. તો જવાબ આવશે ડ્રીમ.
પાર્ટ બીજો, હાઉ મેની ડીડ યુ, તેમાં પેરેગ્રાફમાંથી જવાબ લખવાના છે. ધીસ પિક્ચર ઇઝ અબાઉટ એ બર્થડે પાર્ટી. ધ બર્થડે બોય ઇઝ ઇન ધ મિડલ. ધ કેક ઇન નોટ કટ. ઓલ હેવ વેર ધ પેપર કપ. ધ કેક ઇઝ ઓન ધ ચેર. તો આ પિક્ચર છે એમાં બર્થડે પાર્ટીનું હતું. બર્થડે બોય છે એ વચ્ચે ઊભો હતો. કેક ઇઝ નોટ કટ, હજી કેક કપાણી નથી. ઓલ હેવ વેર, બધાએ પેપરની ટોપી પહેરી હતી એમ કે છે. કેક ઓન ધ ચેર, કેક હતી એ ખુરશી ઉપર હતી. પ્રશ્ન પહેલો, ધીસ પિક્ચર ઇઝ અબાઉટ, આ પિક્ચર કેના વિશે છે? તો જવાબ આવશે બર્થડે પાર્ટી. પ્રશ્ન બીજો, ધ બર્થડે બોય ઇઝ ઇન ધ ખાલી જગ્યા. તો જેનો જન્મદિવસ હતો એ છોકરો ક્યાં ઊભો હતો? તો જવાબ આવશે મિડલ. મિડલ એટલે વચ્ચે. પ્રશ્ન ત્રીજો, ધ કેક ઇઝ ખાલી જગ્યા કટ. કેક હજી કેવી હતી? તો નોટ કટ, હજી કપાણી હતી નહીં. પ્રશ્ન ચોથો, કેક ઇઝ ખાલી જગ્યા ધ ચેર. કેક ક્યાં રાખવામાં આવી હતી? તો ઓન ધ ચેર, એટલે ઓન એટલે ઉપર, ખુરચીની ઉપર. પ્રશ્ન 5, સાચો સ્પેલિંગ લખો. તો જવાબ હશે વિન્ડોનો સ્પેલિંગ આમ થાય WINDOW. પ્રશ્ન 6, અત્યંત ખુશ માટે કયો શબ્દ વપરાય? જવાબ હશે વેરી હેપી. પ્રશ્ન 7, ડિક્શનરીને ધ્યાનમાં રાખીને સાચો જવાબ ગોતવાનો છે. બેટ, બેગ, તો બેગર, બ્રિંગ. બેગર એટલે તો ભિખારી થાય, બરોબર. બ્રિંગ એટલે લઈ જવું. પ્રશ્ન 8, હુ ઇઝ કોલ્ડ નેતાજી. નેતાજી આપણે કેને કહીએ છીએ? તો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝને. પ્રશ્ન 9, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ. ગોપાલને શું ખાવું સારું લાગતું હતું? જવાબ હશે જલેબી. પેરેગ્રાફમાંથી જવાબ લખો. આફ્ટર સમ ડે હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. હી સો જાયન્ટ ધેર. They were under a tree. Gopal was scared. He said to himself, "Oh, the giants are really hug. They look cruel too. The task is really through. I can fight with him." તો એમાં જોઈએ પ્રશ્ન, where did Gopal see the giant? ગોપાલે જાયન્ટ ક્યાં જોયો હતો? તો ફોરેસ્ટમાં, જંગલમાં. પ્રશ્ન 11, ગોપાલ વોઝ ખાલી જગ્યા. તો શું થયું? ગોપાલ ડરી ગયો, સ્કેર્ડ થઈ ગયો. તો જવાબ હશે સ્કેર્ડ. પ્રશ્ન 12, ટૂથ મીન્સ ડિફરન્ટ. આનો અર્થ થાય ડિફરન્ટ એટલે જુદું. પ્રશ્ન 13, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન જોબ. જોબ મીન ટાસ્ક, કાર્ય એક જાતનું. પ્રશ્ન 14, વેર ધ જાયન્ટ. જાયન્ટ ક્યાં હતો? જવાબ હશે અંડર એ ટ્રી, ઝાડની નીચે. પ્રશ્ન 15, વાવ 7 8 1 બિલો. આઈ એમ વેરી, ખાલી જગ્યા આવશે બ્રેવ. હું ઘણો બધો બહાદુર છું. પ્રશ્ન 16, ખાલી જગ્યા ઓપન ધ ડોર. તો જવાબ આવશે પ્લીઝ. પ્રશ્ન 17, ધ કલર ઓફ ધ એપલ ઇઝ. કે સફરજનનો કલર શું હોય? જવાબ આવશે રેડ, લાલ કલરનો. પ્રશ્ન 18, વાક્ય ક્રમમાં ગોઠવો. રિયલી, હી લુક, એન્ડ હંગ્રી, વેરી પુઅર. પેલા આવશે હી લુકડ એટલે જોયું, રિયલી, વેરી પુઅર એન્ડ હંગ્રી. તેણે જોયું કે ખરેખર તે લોકો ઘણા બધા ગરીબ અને ભૂખ્યા છે, એવો અર્થ થાય છે એનો વાક્યનો. પ્રશ્ન 19, વન જાયન્ટ થ્રુ સ્ટોન, સેકન્ડ જાયન્ટ વોઝ એંગ્રી. પ્રશ્ન 20, ખોટો વિકલ્પ શોધો. સીટનું સેટ કર્યું, ખોટું છે. તો આ હતા બે પાઠના આપણે પ્રશ્ન જવાબ.
તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી. આગળના જે પાર્ટના છે પ્રશ્ન જવાબ એ મૂકીશ, તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ, આભાર.